આજે ડે 3 ઓફ લંચ બોક્સ રેસીપી. આજે લંચ બોક્સમાં જશે ઓટ્સ બનાના પેનકેક. પેનકેકમાં આપણે શું સમજીએ? ઓટ્સના ગળ્યા પુડલા, એટલે કે ઓટ્સ અને બનાનાને મિક્સ કરીને ના ગળ્યા પુડલા બનાવશું. અહીંયા મેં સાદા ઓટ્સ લઈ લીધા છે, જેનો મેં પાવડર કરી નાખ્યો છે મિક્સરમાં, અને એક બનાના લઈ લેવાનું છે અને એને મેશ કરી લેવાનું છે. મેશ કરેલા બનાનામાં આપણે ઓટ્સનો પાવડર નાખી દઈએ. બનાને ઓલરેડી ગળ્યું હોય છે અને ઓટ્સના ભાગની ગળાશ આપણે નાખવી પડશે, એટલે મેં અહીંયા ખાંડનો ભૂકો થોડોક લીધો છે ઓટ્સ માટે, એટલે ટેસ્ટ પ્રોપર આવે. થોડું ગળ્યું હોય તો ભાવશે. અહીંયા ખાંડની બદલે તમે જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર પણ લઈ શકો છો. જો ગોળનો પાવડર યુઝ કરવો હોય તો એ પણ કરી શકાય. સાથે મેં અહીંયા થોડુંક બેકિંગ પાવડર લીધો છે. અહીંયા આપણે બેકિંગ પાવડર યુઝ કરવો જોશે એટલા માટે. અહીંયા આપણે સેમી થીક લિક્વિડ રાખવાનું છે. બેટરને સેમી થીક રાખવાનું છે. ન બહુ પતલું રાખવાનું છે કે ન બહુ જાડું રાખવાનું છે, કારણ કે પતલું રાખશો તો ઉથલશે નહીં, તૂટતું જશે, અને જાડું રાખશો તો ચડશે નહીં પ્રોપર રીતે. એટલે કે સેમી થીક લિક્વિડ રાખશું અને ઓટ્સ છે એ પાણી પીતું જ જશે. એટલે આપણે વારે એમાં પાણી થોડુંક ઉમેરીને કન્સિસ્ટન્સી પ્રોપર રાખવી પડશે. મેં 3 વાર પુડલા બનાવ્યા એક બેટરમાંથી, તો 3 વાર થોડું પાણી મારે નાખવું પડ્યું હતું, એટલે એ આ થોડું જોઈ લેજો. પુડલાને આપણે અહીંયા પતલું પાથરવાનું છે, જાડું ન રહેવું જોઈએ. જાડું રહેશે તો ચડશે નહીં. બને એટલું પતલું પાથરવાનું છે, જેથી પ્રોપર ચડી જાય. અને જાડું હશે તો ભાવશે નહીં. આ થોડું પતલું હશે તો જ ભાવશે. અને આને ચડતા થોડી વાર લાગશે. અને નોનસ્ટિક બને તો નોનસ્ટિક યુઝ કરવું આમાં, કારણ કે આપણે પ્રોપર રીતે ઉથલાવી શકીએ એટલા માટે. અને અહીંયા ઘીનો જ યુઝ કરવાનો છે, તેલનો યુઝ નથી કરવાનો. આમાં તેલનો સ્વાદ બહુ સારો નહીં આવે. ઘીથી જ આનો સ્વાદ ચડશે સરસ મજાનો. તમે હવે આપણે જોશું કે લંચ બોક્સ ખાલી આવે છે કે નહીં. આમ તો શ્યોર એની ફેવરિટ વસ્તુ છે, એટલે એ ખાલી થઈને જ આવવાની છે, મને ઓલરેડી ખબર છે. અને ફ્રૂટ્સ ડે છે આજે, તો સાથે મેં અહીંયા આને દાડમ આપ્યા છે. તમે તમારા વ્યૂઝ મને જરૂરથી જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. આ રેસીપી એવી છે કે નાના મોટા બધા ખાઈ શકે છે, તો જરૂરથી એકવાર ટ્રાય કરો. બધાને ભાવે એવી રેસીપી છે. અને તથા મારી ચેનલને લાઈક કરો, શેર કરો, વિડીયોને જોવો, પૂરો વિડીયો જોવો બધા, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. અને તમે તમારા કિડ્સને રાગી કે ઓટ્સ ખવડાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.